હવામાન વિભાગની આગાહીના પગલે વડોદરા શહેર માટે અગાઉ જાહેર કરાયેલા રેડ એલર્ટને બદલે આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સવારથી જ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। બીજી તરફ વિશ્વામિત્રી નદીની જળસપાટી વધતા મેયર અને મ્યુનિસિપલ કમિશનરે નદીની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી। વડોદરા શહેરમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે શહેર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શાળા કોલેજમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળસપાટી હાલ 15 ફૂટે પહોંચી છે। પરિસ્થિતિની સમીક્ષા કરવા વડોદરાના મેયર અને મ્યુનિસિપલ કમિશનરે નદીની મુલાકાત લઈને અધિકારીઓ પાસેથી માહિતી મેળવી। અધિકારીઓના જણાવ્યા મુજબ વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે, તેથી હાલ ગભરાવાની જરૂર નથી। તેમ છતાં નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂર જણાય તો સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે આગામી કલાકોમાં નદીની સપાટીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। વહીવટીતંત્ર દ્વારા નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો છે। ગઈકાલથી આપણા વડોદરા જિલ્લામાં રેડ એલર્ટ હતું, આજે તો ઓરેન્જ એલર્ટ છે। સપાટીનો વધારો થયો છે, પણ હજી કોઈ ખતરાની નિશાની નથી અને બધી ટીમો, કોર્પોરેશનની બધી ટીમો, વોર્ડ વાઇઝ ટીમો, જે ક્યુઆરટી ટીમો છે, બધી એક્ટિવ છે। જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાંના નિકાલ માટેની કાર્યવાહી પણ કરવામાં આવે છે। નગરજનોને ખાસ અપીલ કરવામાં આવે છે, આજે પણ આપણો વડોદરા જિલ્લો ઓરેન્જ એલર્ટ છે। શૈક્ષણિક સંસ્થાઓમાં બધામાં રજા જાહેર કરેલી છે, તો નાગરિકોને પણ બિનજરૂરી કામ ન હોય તો બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના કારણે વડોદરા શહેરને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય કે વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળ સપાટી અત્યારે 15 ફૂટે વહી રહી છે, જેના લઈને અત્યારે વડોદરા શહેરના મેયર તેમજ કમિશનર વિશ્વામિત્રી નદીની જે મુલાકાત લીધી હતી અને કહી શકાય કે જોકે ભયજનક સપાટી 26 ફૂટ છે। જોકે વડોદરાવાસીઓને ગભરાવાની જરૂર નથી, પરંતુ અત્યારે હાલ વિશ્વામિત્રી નદી કાંઠે વિસ્તારમાં જે રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। અત્યારે વિશ્વામિત્રીની જળ સપાટી 15 ફૂટે વહી રહી છે, ત્યારે કહી શકાય કે ઘણા ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા બની રહી છે। ત્યારે આજવા સરોવરની સપાટી કહીએ તો 208 ફૂટ આસપાસ વહી રહી છે। ત્યારે અત્યારે જોકે ચિંતાનો વિષય નથી, પરંતુ ઉપરવાસમાં જો વધુ વરસાદ પડે તો જળ સપાટી વધે તેવી શક્યતા છે। હું વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।